हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्र, आज આપણે પ્રકરણ 10/11 ની અંદર માનવ આંખ અને રંગબેરંગીની અંદર માનવ આંખની રચના અને તેના કાર્ય વિશે માહિતી મેળવવાની છે। અત્યાર સુધી આપણે પ્રકાશના વક્રીભવન વિશે માહિતી મેળવી, પ્રિઝમમાંથી થતો પ્રકાશનું વક્રીભવન, વાતાવરણીય વક્રીભવન અને આપણને આ બધા વિવિધ રંગો કેવી રીતે દેખાય છે તેના વિશે માહિતી મેળવી। પણ આ બધું આપણે જોઈ શકીએ છીએ કારણ કે આપણી પાસે આંખ છે। શું છે આપણી પાસે આંખ છે। મેઘધનુષ્યના 7 રંગો જોઈએ, રંગબેરંગી દુનિયા જોઈએ છે, કુદરતી સૌંદર્ય આપણે જોઈએ છે કારણ કે આપણી પાસે આંખ છે। કારણ કે આપણી આંખ છે એ આપણા શરીરનું એકદમ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે। સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શું કામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે? જો તમે આંખ બંધ કરશો તો કોઈ પણ પદાર્થની સ્મેલ તમે પારખી કહી શકશો કે આ પદાર્થ આ છે, બરોબર? તમે અવાજથી કહી શકશો કે આ વ્યક્તિ આ બોલે છે, આ વ્યક્તિ બોલે છે। તમે વસ્તુને સ્પર્શ કરી કહી શકશો કે વસ્તુ ગરમ છે, ઠંડી છે, નથી ગરમ, વસ્તુ જાડી છે, પાતળી છે। આ બધું તમે અનુભવ કરી શકશો સ્પર્શ કરીને, સાંભળીને, સૂંઘીને। પણ તમારે કોઈ રંગોની પરખ કરવી છે તો બંધ આંખે રંગોની પરખ નહીં થઈ શકે કારણ કે એના માટે આપણી આંખ છે એ આપણા શરીરનું મૂલ્યવાન અને સંવેદનશીલ અંગ છે, મૂલ્યવાન છે। બંધ આંખે તમે થોડુંક ચાલવાનો પ્રયત્ન કરજો, નહીં ચાલી શકાય, કરી શકાશે, બરાબર? બંધ આંખે ટીવી જોવાનો પ્રયત્ન કરજો, બંધ આંખે કુદરતી દ્રશ્ય જોવાનો પ્રયત્ન કરજો, નહીં દેખાય કારણ કે સંવેદનશીલ એકદમ અચાનક જોરદાર પ્રકાશ આપણી આંખમાં પ્રવેશ એટલે આપણે તરત આંખ બંધ કરી દઈએ છીએ અથવા તો કાઢી નાખીએ કારણ કે આંખનો તીવ્ર પ્રકાશ આપણી આંખને નુકસાન કરે છે। એક ધારા સૂર્ય સામે કંઈ જોઈ શકો છો નહીં કારણ કે સૂર્યનો તેજ પ્રકાશ આપણી આંખને નુકસાન કરે છે કારણ કે સંવેદનશીલ છે। કેવું છે? સંવેદનશીલ એટલે વસ્તુના વિવિધ રંગોને જોવા માટે આપણી આંખ છે આપણા માટે મૂલ્યવાન છે। અને આપણા શરીરના જેટલા પણ અંગો છે એ બધા જ અંગોની અંદર આંખ છે એ આપણું એક મૂલ્યવાન, અદ્ભુત અને મહત્વપૂર્ણ છે। કારણ કે કોઈ વસ્તુના રંગો જોવા છે તો આપણે રંગો આંખની મદદથી જોઈ શકશું, દુનિયાને જોવી છે તો આંખની મદદથી જોઈ શકશું। બે વસ્તુ વચ્ચેનું અંતર નક્કી કરવું છે કે હું અહીંયા ઊભો છું, મારી પાછળ બોર્ડ કેટલું દૂર હશે એનો અનુભવ તમારે કરવો છે તો તમે આંખની મદદથી કરી શકશો, બરાબર? સારું પિક્ચર જોવું હશે તો આંખ જોશે, સારું દ્રશ્ય જોવું હશે તો આંખ જોશે, બરાબર? એટલે આંખ છે આપણા જીવનનું એક સંવેદનશીલ મહત્વપૂર્ણ અંગ છે કારણ કે આંખો બંધ કરીને, અવાજ સાંભળીને, સ્વાદનો સ્પર્શ કરીને આપણે બધું અનુભવ કરી શકીએ છીએ, બંધ આંખે કંઈક વસ્તુ કરી શકતા નથી। એની રચના તમે જુઓ તો કેમેરા જેવી રચના છે। કેમેરાની મદદથી કે મોબાઈલમાં અત્યારે લોકો ફોટા પાડે, હું અત્યારે તમને ભણાવું છું તો મારા મોબાઈલનો કેમેરો ચાલુ છે, તો મોબાઈલ છે એની અંદર લેન્સ છે, આ લેન્સનું આખું તંત્ર એની અંદર ગોઠવાયેલ છે। ક્યારેક મોબાઈલનું ચિત્ર, મોબાઈલના લેન્સની રચના યુટ્યુબ ઉપર કે ઓલા પર સર્ચ કરીને જોજો, એની અંદર કેટલા બધા લેન્સો હશે। અથવા તો તમારા ઘરમાં કોઈ ફોટોગ્રાફી માટેનો કેમેરો હોય તો એની અંદર પણ જોજો કે કેટલા બધા લેન્સની રચના છે। તો આપણી માનવ આંખ પણ એક આવી કેમેરા જેવી રચના છે। એ માનવ આંખ કેમેરા જેવી રચના છે જેની અંદર પણ આખું લેન્સ તત્વ છે, જેની અંદર શું છે? લેન્સ તત્વ। એની પાછળના ભાગમાં આવેલું નેત્રપટલ કે જેને રેટિના કહેવાય, આ રેટિના ઉપર આખું પ્રતિબિંબ છે એ બનાવે છે। રેટિના ઉપર આ નેત્રપટલ, આ નેત્રપટલ ઉપર આખું પ્રતિબિંબ બનાવે છે એ આપણું આખું લેન્સ તંત્ર છે। આ લેન્સ તંત્ર કેવી રીતે રચાયેલું છે તો કે પ્રકાશ સંવેદી કોર્નિયા છે પારદર્શક પટલ દ્વારા પ્રવેશે છે, કે પ્રકાશ એટલે કે આ પારદર્શક પટલ છે, પારદર્શક પટલ દ્વારા પ્રકાશ છે એ આપણી આંખની અંદર પ્રવેશે, જે એકદમ પારદર્શક પટલ છે। આ પારદર્શક પટલ જે બહારનો ભાગ છે કોર્નિયા છે, જેને દ્વારા પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે, આપણી આંખમાં પ્રવેશે એટલે અહીંયા જે ભાગ છે એ કનિનિકા છે, એની પાછળનો જે આ ભાગ છે એ આખો છે નેત્રમણિ એટલે કે લેન્સ જેવી રચના છે। મયુરનો લેન્સ જોયો
એ બહિર્ગોળ લેન્સ જેવી રચના છે, જેના આગળના ભાગને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. આટલો જે ભાગ છે આ ભાગને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ અને આ ભાગ જે છે એ કનિનિકા છે અને પાછળના આ જે ભાગ છે એ પાછળનો આ ભાગ છે એ સિલિયરી સ્નાયુ છે. આ ભાગ કનિનિકા છે, આટલો ભાગ નેત્રમણિ છે, કીકી છે, આટલો ભાગ છે એ નેત્રમણિ છે, આ છે કનિનિકા અને આ ભાગ જે દેખાય છે ખાલી એ સિલિયરી સ્નાયુ છે. બરાબર? એટલે આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એ કોર્નિયા ના એટલે કે આ બહારનો ભાગ જે ઉપસેલો છે એ કોર્નિયા પારદર્શક પટલ છે જેના દ્વારા પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. આંખનો ડોળો કે જેનો આગળનો ભાગ છે એ ગોળાકાર છે, જે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ આપણે આંખનો ડોળો. બરાબર? જે આગળનો ભાગ છે એ ગોળાકાર છે અને વક્રાકાર સપાટી છે. આ વક્રાકાર સપાટી પરથી પ્રકાશનું કિરણ પ્રવેશે એટલે વક્રીભવન પામીને ક્યાં પ્રવેશે છે? કીકીમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે? કીકી. એટલે કે આંખનો ડોળો છે, આગળનો ભાગ છે એ ઉપસી આવે છે, જેને આપણે આઈબોલ તરીકે ઓળખીએ છીએ, જે આખો ગોળાકાર ભાગ છે અને ગોળાકાર ભાગ છે એની બહારની સપાટી વક્રાકાર છે. બહારની સપાટી કેવી છે? વક્રાકાર, કે જેની મદદથી પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે અને એ પ્રકાશના કિરણો છે એ કીકી મારફતે નેત્રમણિમાં પ્રવેશે છે. કીકી મારફતે શેમાં પ્રવેશે છે? નેત્રમણિ. એટલે કે સ્ફટિકમય લેન્સ છે. સ્ફટિકમય લેન્સ એ વસ્તુના પ્રતિબિંબને નેત્રપટલ ઉપર રચવા માટે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે. પ્રકાશનું કિરણ અહીંયા આપાત થઈને વક્રીભવન પામે. વક્રીભવન પામીને નેત્રમણિમાં પ્રવેશવું. નેત્રમણિમાં પ્રવેશે કે આખી જે રચના છે આ રચનાને આપણે નેત્રમણિ તરીકે ઓળખીએ છીએ અને આ નેત્રમણિ છે સ્ફટિકમય રચના છે. એટલે એની અંદર નેત્રમણિમાં આવેલું પ્રકાશનું કિરણ એને કેન્દ્રિત કરવું છે આ નેત્રપટલ ઉપર. તો નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવા માટે નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે. શું ફેરફાર કરે? સૂક્ષ્મ. બરાબર? આપણે જોયું હતું ને કે બહિર્ગોળ લેન્સના ચેપ્ટરની અંદર જોયું હતું કે બહિર્ગોળ લેન્સ આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય. જે બિંદુ પાસે કેન્દ્રિત થાય ત્યાં તેનું પ્રતિબિંબ રચે. પણ અહીંયા પ્રતિબિંબ ક્યાં રચવાનું છે? પ્રતિબિંબ રચવાની સ્થાન છે એ ફિક્સ છે નેત્રપટલ. તો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચવા માટે નેત્રમણિને પોતાની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવો પડે. નેત્રપટલને પોતાની કેન્દ્ર લંબાઈમાં શું કરવું પડે? વધારો ઘટાડો. એટલે કે ઘણી વખત લેન્સ છે એ એકદમ પાતળો બની જાય અને ઘણી વખત આ લેન્સ છે એ જાડો બને છે. બરોબર? માનવે રચેલા લેન્સ જાડા પાતળા એની જાતે થઈ શકતા નથી, પણ ભગવાને રચેલા લેન્સ જાડા પાતળા થઈ શકે છે. પરિણામે તો એમને દૂરની નજીકની વસ્તુ જોઈ શકો છો. બરાબર? ફોટોગ્રાફીનો કેમેરો જ્યારે ફોટોગ્રાફર ફોટા પાડતો હોય ત્યારે લેન્સને આમ ફેરવતો હશે. લેન્સને ફેરવે છે એનો અર્થ શું થયો? કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, બે લેન્સ વચ્ચેના અંતરમાં ફેરફાર કરે છે. પરિણામે તમે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશો. ત્યાં બે લેન્સ છે, એ બે લેન્સ વચ્ચેનું અંતર વધારવા ઘટાડવાનો પ્રયત્ન ઓલું ગોળ ફેરવીને કરે છે. પરિણામે એક લેન્સનો પડછાયો એક લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બની જાય. એ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ પાસે રાખીએ, પરિણામે તે આપણને વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ. પણ અહીંયા કુદરતે એક જ લેન્સ મૂક્યો છે. એ લેન્સમાં એવી રચના મૂકી છે કે જેને લેન્સને આપણે જાડો પાતળો કરી શકીએ. એટલે પ્રકાશનું કિરણ જ્યારે કોર્નિયામાંથી પ્રવેશીને કીકી દ્વારા નેત્રપટલમાં દાખલ થાય ત્યારે એમાંથી નેત્રમણિમાં દાખલ થાય ત્યારે નેત્રમણિની રચના છે એ નેત્રમણિ છે એ સ્ફટિકમય પડદો છે, સ્ફટિકમય લેન્સ છે, જે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચવા માટે આ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે. આ સૂક્ષ્મ ફેરફાર કરે એટલે કે કનિનિકા છે પારદર્શક પટલની પાછળ ઘેરો સ્નાયુમય પડદો છે. એટલે કે આ કનિનિકા, આ પારદર્શક પટલ છે એની પાછળનો ઘેરો સ્નાયુમય પડદો જે કીકીનું કદ નાનું મોટું કરી અને આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે. કીકીનું કદ નાનું મોટું કરે.
કીકી છે ને, કીકી એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે અને એને નિયંત્રણ કરવા માટે મદદ કરે છે કનિનિકા. એને નિયંત્રણ કરવા માટે કોણ મદદ કરે છે? એને કનિનિકા. એટલે જેવો તમારી આંખમાં એકદમ તીવ્ર પ્રકાશ પડશે, તમારી આંખ બંધ થઈ જશે. આંખ શું થઈ જશે? બંધ. કારણ કે જે બંધ થશે એટલે કનિનિકા છે એ પારદર્શક પટલની પાછળ આવેલી રચના છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે, જે કીકીનું કદ નાનું કરીને, આંખ નાનું કે મોટું કરીને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. આંખમાં પ્રવેશતા પ્રકાશનું શું કરે છે? નિયંત્રણ. તમારે બહુ ઝીણી વસ્તુ જોવી હશે તો તમે એકદમ ઝીણી નજર કરશો, પણ મોટી દૂરની વસ્તુ જોવી છે તો આંખ કરશો, દૂરની વસ્તુ. પણ નજીકની વસ્તુ જોવી હશે તો એકદમ આંખ ઝીણી કરશો. એટલે આપણી અંદર પ્રવેશતા આંખની અંદર પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ છે એ કોણ કરે છે? કનિનિકા. ત્યારબાદ છે લેન્સ. લેન્સ છે નેત્રપટલ છે ની ઉપર. આ લેન્સ છે એ લેન્સ નેત્રપટલની ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. લેન્સ શું કરે છે? આ લેન્સમાંથી પ્રકાશનું કિરણ અહીંયા અથડાઈને વક્રી ભવન પામ્યું, કીકીમાં પ્રવેશ્યું, નેત્રમણી પામ્યું. આ નેત્રમણી જાડો પાતળો થાય. જાડો પાતળો કરીને એનું પ્રતિબિંબ છે નેત્રપટલ ઉપર રચે. પ્રતિબિંબ ક્યાં રચે? નેત્રપટલ ઉપર. એનું નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાશે એ હંમેશા વાસ્તવિક અને ઉલટું રચાશે. લેન્સના ચેપ્ટરની અંદર આપણે ભણ્યા કે લેન્સની ઉપર આ દૂરથી આવતા પ્રકાશના કિરણો લેન્સની બીજી બાજુ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. તો અહીંયા પણ તમે જુઓ તો લેન્સ કેવો છે? બહિર્ગોળ લેન્સ છે. તો નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાશે કેવું રચાશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય નેત્રપટલ ઉપર અસંખ્ય પ્રકાશ સંવેદી કોષો છે. નેત્રપટલ જે આખું બનેલું છે, આપણને ખબર છે કે આપણું શરીર સ્નાયુ અને કોષોનું બનેલું છે. તો નેત્રપટલ જેનું બનેલું છે, નેત્રપટલ પ્રકાશ સંવેદી કોષોનું બનેલું છે. એટલે જેવો પ્રકાશ નેત્રપટલ ઉપર પડશે એટલે કે નેત્રપટલના પ્રકાશ સંવેદી કોષો છે એ સક્રિય થઈ જશે. પ્રકાશ સંવેદી કોષો છે એ સક્રિય થઈ જાય, પરિણામે એની ઉપર પડેલા પ્રકાશનું તરત જ વિદ્યુતમાં રૂપાંતર થઈ જશે. એટલે કે વિદ્યુત સંકેતોની અંદર એનું રૂપાંતર થઈ જાય અને આ વિદ્યુત સંકેતો છે એ મગજ સુધી પહોંચે અને આપણું મગજ છે જે સંકેતો મળ્યા છે એ સંકેતોને વાંચીને આપણને તરત દૃશ્ય દેખાઈ જાય કે આ લાલ રંગ છે, આ પીળો રંગ છે, આ વાદળી રંગ છે. કારણ કે આપણા મગજની અંદર મેમરી સ્ટોર થઈ ગઈ છે કે આ લાલ રંગ છે એટલે લાલ જ છે. બરાબર? એટલે આખી રચના તમે જુઓ તો બહારનો પડદો જેને કોર્નિયા કહેવાય, પારદર્શક પડદો છે જે બહારનો ઉપસેલો ભાગ છે, જેને આપણે આઈબોલ કે ગોળાકાર કહીએ છીએ. બહારની પારદર્શક સપાટી ઉપર આપાત થતો પ્રકાશ છે વક્રીભવન પામીને કીકીમાં પ્રવેશે છે. કીકીની સાથે જોડાયેલા કનિનિકા એ પારદર્શક પટલની પાછળ આવેલો ઘેરો સ્નાયુમય પડદો, જે કીકીનું કદ નાનું મોટું કરી અને પ્રકાશની તીવ્રતાને નિયંત્રણમાં રાખે. જેવો પ્રકાશનું કિરણ નેત્રમણી ઉપર પડે એટલે નેત્રમણી નાનો મોટો થઈ એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી અને એ પ્રકાશનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચે. આ નેત્રપટલ છે એ અસંખ્ય પ્રકાશ સંવેદી કોષોનું બનેલું છે. આ પ્રકાશ સંવેદી કોષો ઉપર જેવો પ્રકાશ પડે એટલે તરત જ એ પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરે. એ વિદ્યુત સંકેતો મગજ સુધી પહોંચે અને આપણું મગજ એ દ્રશ્ય ઓળખી શકે. બરાબર છે? જ્યારે અદ્ભુત આંખ આપણે માત્ર આપણે ચિત્રને વાંચી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, આ મકાન છે, આમાંના સંકેતો વાંચી શકીએ, પણ એ સંકેતો કોણ વાંચે છે? મગજ વાંચે. બરાબર? એટલે આ થઈ આપણી આંખની રચના. માનવ આંખ પ્રશ્ન પૂછાય કે માનવ આંખની આકૃતિ દોરી અને તેની રચના સમજાવો. તો તમારે ચોપડીમાં આપેલી છે, બેઠે બેઠી લખવાની. હવે બીજો ટોપિક છે સમાવેશન ક્ષમતા. સમાવેશન ક્ષમતા એટલે શું? તો કે આપણે જોયું કે અહીંયા નેત્રમણી છે એ નેત્રમણી એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ. એક પ્રકારનું શું છે? બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ પાતળો પણ થઈ શકે અને જાડો પણ થઈ શકે. શું થાય? પાતળો પણ થઈ શકે અને જાડો પણ થઈ શકે. પાતળો થાય તો વક્રતા ત્રિજ્યામાં શું ફેરફાર થાય? કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? જાડો થાય તો વક્રતા ત્રિજ્યામાં શું ફેરફાર થાય? કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? અને આવું થવાનું કારણ શું? આવું કરવાનું કારણ શું? તો
તો કે નેત્રમણી છે લેન્સની વક્રતા ત્રિજ્યામાં સિલિયરી સ્નાયુઓ દ્વારા, આ સિલિયરી સ્નાયુઓ છે. કારણ કે આપણે લેન્સને શું કરવાનું, પાતળો કરવાનો, જાડો કરવાનો, પાતળો કરવાનો, જાડો. સૂક્ષ્મ ફેરફાર છે. કેવો? સૂક્ષ્મ ફેરફાર. પણ લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કરે છે સિલિયરી સ્નાયુ. આ સિલિયરી સ્નાયુઓ છે લેન્સની વક્રતા ત્રિજ્યામાં કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. લેન્સની વક્રતા ત્રિજ્યામાં ફેરફાર થાય પરિણામે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર. કેવી રીતે? માનો કે આ સિલિયરી સ્નાયુઓ છે શિથિલ બની જાય એટલે કે ખેંચાય. સિલિયરી સ્નાયુઓ ખેંચાય. સિલિયરી સ્નાયુઓ ખેંચાશે એટલે કે લેન્સ છે એ પાતળો બનશે. લેન્સ શું બને? પાતળો. ઓલો રબર બેન્ડ છે, રબર બેન્ડ આમ તમે ખેંચો એટલે રબર બેન્ડ, બે રબરના જે છેડા છે એની વચ્ચેની જગ્યા ઓછી થઈ જાય એટલે કેવું થઈ જાય? પાતળો. એટલે કે લેન્સ પાતળો બન્યો. લેન્સ પાતળો બને એટલે એની કેન્દ્ર લંબાઈ, આ તમે વર્તુળ જુઓ તો આ વર્તુળ મોટું દોરાશે અને આ વર્તુળ દોરશો તો નાનું દોરાશે. બરાબર? આ વર્તુળ દોરો તો શું થાય? મોટું દોરાશે. આ વર્તુળ દોરીશ તો શું દોરાશે? નાનું દોરાશે. હવે લેન્સ પાતળો બન્યો પરિણામે શું થયું? લેન્સના કેન્દ્રથી આ અંતર થયું વક્રતા ત્રિજ્યા થઈ. આ વક્રતા ત્રિજ્યા છે. લેન્સ પાતળો બન્યો એટલે વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ વધે. કેન્દ્ર લંબાઈ વધે એટલે વક્રતા ત્રિજ્યા ઘટે. પરિણામે તમે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકો. લેન્સ પાતળો બને તો દૂરની વસ્તુ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો. પરંતુ જો સ્નાયુઓ સંકોચાય, સ્નાયુઓ સંકોચાય તો લેન્સ બને જાડો. પરિણામે વક્રતા ત્રિજ્યા વધે. વક્રતા ત્રિજ્યા વધે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. વક્રતા ત્રિજ્યા વધે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. પરિણામે આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. તમે જોજો કે તમારે દૂરની વસ્તુ જોવી છે, તમે આંખ આમ પોળી કરશો. આંખ પોળી કરો એટલે સ્નાયુઓ ખેંચાય. સ્નાયુઓ ખેંચાય એટલે લેન્સ બને પાતળો. લેન્સ પાતળો બને એટલે કેન્દ્ર લંબાઈ વધે. કેન્દ્ર લંબાઈ વધે એટલે વક્રતા ત્રિજ્યા ઘટે. બરાબર? નજીકની વસ્તુ જોવા જશો એટલે તમે આંખો ઝીણી કરશો. આંખો ઝીણી કરીએ એટલે શું થાય? સિલિયરી સ્નાયુ સંકોચાય. સિલિયરી સ્નાયુ સંકોચાય, રબર બેન્ડ આમ ભેગી કરી, બે છેડા ભેગા કરે, બે છેડા છૂટા એટલે કેન્દ્ર લંબાઈ શું થઈ? લેન્સ કેવો બને? જાડો. લેન્સ જાડો બને, વક્રતા ત્રિજ્યા વધે. વક્રતા ત્રિજ્યા વધે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. પરિણામે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ. એટલે આ સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો, ફેરફાર થવાની ક્ષમતા. લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું સિલિયરી સ્નાયુઓ શું કરે છે? લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે એની કેટલો પ્રકાશને આપણે સમાવેશ કરી શકું, એની સમાવેશન ક્ષમતા. એટલે લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની આ ક્ષમતા, લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતાને સમાવેશન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતા એને શું કહેવાય? સમાવેશન ક્ષમતા. દૂરની વસ્તુ જોવી છે, આંખ પોળી કરો. આંખ પોળી કરો, સિલિયરી સ્નાયુ શિથિલ થાય. શિથિલ થાય એટલે લેન્સ પાતળો બને, આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. નજીકની વસ્તુ જોવો છો, સિલિયરી સ્નાયુ સંકોચાય. સંકોચાય એટલે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો, ઘટાડો. જાડો બને એટલે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો. પરિણામે નજીકની વસ્તુ જોઈ શકીએ. તો સિલિયરી સ્નાયુઓની કેન્દ્ર લંબાઈ, સિલિયરી સ્નાયુઓ લેન્સની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર થવાની આ ક્ષમતાને સમાવેશન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે ક્યારેય ચોપડી છે જ્યારે વાંચવાનો પ્રયત્ન કરો ત્યારે એકદમ નજીક લાવીને વાંચવાનો પ્રયત્ન કરજો. નજીક લાવીને વાંચવાનો પ્રયત્ન કરશો એટલે તમારી આંખ છે તાણ અનુભવશે. કારણ કે તમને નજીકથી જ્યારે વાંચો ત્યારે બે વસ્તુ દેખાય તમને, એક અક્ષર બે વખત એટલે આપણી આંખ છે તાણ અનુભવ. પણ એ જ વસ્તુ તમે 25 સેન્ટીમીટર દૂર રાખીને જોશો તો તમે સ્પષ્ટપણે એને કોઈ પણ પ્રકારની તાણ વગર વાંચી શકશો. કોઈ પણ વ્યક્તિની સ્વચ્છ આંખ હોય અથવા તો તંદુરસ્ત વ્યક્તિની સ્વચ્છ આંખ હંમેશા 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુને જોઈ શકતી નથી. તો 25 સેન્ટીમીટર સુધીની જે નજીકની વસ્તુ છે એ જોઈ શકતી નથી. એટલે ઓછામાં ઓછું તમે કેટલા અંતર સુધી તમે વાંચી શકો? તો કે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટરથી તમે નજીક રાખવાનો પ્રયત્ન કરજો, તમારી આંખ છે બે દ્રશ્યો દેખાશે. એટલે આપણી આંખ છે તાણ અનુભવ. એટલે 25 સેન્ટીમીટરથી દૂરની વસ્તુને આપણે જોઈ શકીએ. તો નજીકમાં નજીક એટલે કે લઘુત્તમમાં લઘુત્તમ અંતર કેટલા અંતર સુધી આપણે જોઈ શકીએ છીએ? તો એ લઘુત્તમમાં લઘુત્તમ અંતરને આપણી આંખનું નજીકનું બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. લઘુત્તમ અંતર
માનવની સ્વચ્છ આંખ છે 25 સેન્ટીમીટર નજીકની વસ્તુ જોઈ શકતી નથી. વધુ લઘુત્તમ ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર સુધી આપણું દૂરથી જોઈ શકીએ છીએ, સારી રીતે જોઈ શકીએ. તો લઘુત્તમ અંતર થયું નજીકનું 25 સેન્ટીમીટર, તેને નજીકનું બિંદુ અથવા તો લઘુત્તમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને દૂરની વસ્તુ આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ છીએ. તારા એટલા અનંત અંતરે છે, બરાબર, તેને દૂરનું બિંદુ કહેવાય. દૂરનું બિંદુ જોવાની દરેક વ્યક્તિની ક્ષમતા અલગ અલગ હોય. લઘુ બિંદુ જોવાની દરેક વ્યક્તિની ક્ષમતા પણ એની આંખની ક્ષમતા ઉપર. એટલે આવી રીતે દૂર બિંદુ, નજીક બિંદુ, સમાવેશન ક્ષમતા અને મોટી ઉંમરની જે વ્યક્તિઓ હોય એનો નેત્રમણી ઘણી વખત લેન્સ એટલે નેત્રમણી દૂધિયો થઈ ગયો હોય, વાદળો છાયો થઈ ગયો. તો આવી વ્યક્તિ છે, આવી વ્યક્તિને મોતિયો આવ્યો હોય એવું કહેવાય. એટલે કે તે અંશતઃ ક્યારેક આવો મોતિયો જો ઓપરેશન કરાવવામાં ન આવે, ઓપરેશન કરાવી નેત્રમણી દૂર કરી એની જગ્યાએ નવો નેત્રમણી, કૃત્રિમ નેત્રમણી બેસાડી અને વ્યક્તિને આંખ સારી કરી શકાય છે. એ ઓપરેશન દ્વારા થઈ શકે. પણ જો એ ઓપરેશન કરવામાં ન આવે તો નેત્રમણી છે, નેત્રમણી ફેલાઈ જાય, તૂટી જાય, પરિણામે અંશતઃ દ્રષ્ટિ અથવા તો ઘણી વખત વ્યક્તિ સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી બેસતી હોય છે. એટલે આવી રીતે આપણું લઘુ બિંદુ, દૂરનું બિંદુ, સમાવેશન ક્ષમતા જોઈ અને આંખ વિશેની ઘટના આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક છે દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ, બરાબર છે, તેના વિશેની ચર્ચા કરી આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.